હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું એકદમ નવી અને અલગ જ પ્રકારની એવી મીઠાઈ બનાવશો. તમે ક્યારેય ન કરી હોય તો આ રીતના ટ્રાય કરજો, સરસ લાગે છે. જો તમે એક શ્રીફળ લઈ લેવાનું છે, તેનું પાણી નીકાળીને કાસલીમાંથી કોપરું એક સાઈડ કરી લેશું. બધો ટોપરો નીકળી જાય ત્યાર પછી જે બ્રાઉન સાલ આવે છે તે ટોપરામાંથી કાઢી લેશું, એટલે એકદમ વ્હાઈટ પાર્ટ રહે છે. આ રીતના બધી સાલ નીકાળી લેશું. સરસ એવી બધાની સાલ નીકળી જાય ત્યાર પછી આપણે ટુકડામાં કટ કરી લેશું. આ રીતના સાલ કાઢી લીધી છે અને લાંબી સ્લાઇસમાં કરવા હોય તો લાંબી સ્લાઇસમાં, નકર મીડિયમ સાઇઝના એવા ટુકડા કરી લેશું. આપણે મિક્સર જારમાં એડ કરવાની હોય એટલે એ પ્રમાણે આપણે ટુકડા કરવાના છે. ત્યાર પછી આપણે બધા ટુકડા રેડી થઈ જાય તો સાઈડમાં કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતના આપણે ટુકડા રેડી થઈ ગયા છે, સાઈડમાં કરી લેશું. ત્યાર પછી 2 કેરી લીધી છે પાકલ. તમારે મોટી સાઇઝની હોય તો એક પણ લઈ શકો છો. અત્યારે આપણે મીડિયમ સાઇઝની છે તો 2 કેરી લીધેલી છે. આ રીતના તેની પણ છાલ ઉતારી લેશું. ધોઈને સરસ એવી છાલ ઉતારી લીધી છે. બંને કેરીની છાલ ઉતરી જાય ત્યાર પછી તેને પણ ટુકડામાં કટ કરી લેશું. આ રીતના બંને છાલ ઉતરી જાય. જો કેટલી સરસ કલર જેવો હોય આપણી કેરીનો, પીળો હોય તો પીળા કલરના લાડુ થાય છે, આપણી મીઠાઈ થાય છે. અને કેસરી હોય તો કેસરી કલરના કોઈ પણ મીઠાઈ રેડી થાય છે. આપણે જે મીઠાઈ બનાવી છે તે આ રીતના સરસ એવો ઓરેન્જ કલર છે તો બંને કેરીને આપણે છાલ ઉતારી લીધી છે, તેને પણ ટુકડા કરી લીધા છે. આ રીતના કટ કરીને ટુકડા કરી લેશું. આ મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તમે એકવાર તો અત્યારે સિઝનમાં કેરી આવે છે તો એકવાર તો ટ્રાય કરજો જ. આ રીતના આપણે ટુકડા રેડી કરી લેશું. ત્યાર પછી આપણે જે કોકોનટના ટુકડા કર્યા છે ટોપરાના, તે એક મિક્સર જારમાં એડ કરીશું. તેને ક્રશ કરી લેશું મિક્સર જારમાં એડ કરીને. 2 મિનિટમાં આપણે તમે જોઈ શકો છો સરસ એવો ક્રશ થઈ ગયું છે. કોઈ ટુકડો મોટો ન રહેવો જોઈએ, એ રીતના આપણે ક્રશ કરી લેવાનું છે. ત્યાર પછી એક પેન લીધું છે. નોનસ્ટિક પેન હોય તો વધારે સારું. અત્યારે આપણે નોર્મલ પેનમાં બનાવીએ છીએ. આ રીતના તેમાં જે કચાશ હોય અને થોડું પાણી મોઈશ્ચર હોય તો નીકળી જાય. એ રીતના આપણે થોડું ચલાવતા રહેવાનું છે એટલે થોડું શેકાઈ જાય. આ રીતના આપણે જે મિક્સર જાર હતું, ટોપરું છીણેલું હતું, તેમાં જ આપણે એડ કરી દીધી છે કેરી. અને આ રીતના તેનો પણ રસ રેડી કરી લીધો છે કેરીનો. બીજું કોઈ વસ્તુ આપણે એડ નથી કરી. જો તમારે નાખવી હોય તો એમાં ખાંડ એડ કરી શકો છો. અત્યારે આપણે ઉપરથી જ નાખીશું ખાંડ, 2 થી 3 ચમચી. આ રીતના આપણે થોડું એવું કોપરું શેકાઈ જાય ત્યાર પછી આપણે જે રસ એડ કરેલો છે, રસ રેડી કરેલો છે તે એડ કરી દઈશું. આ રીતના થોડું એવું કોપરું રેડી થઈ ગયું છે ત્યાર પછી રસ નાખી દેવાનો છે. તમારે જો 1 વાટકી કોપરું હોય તો 1 વાટકી સામે રસ લેવાનો છે. અત્યારે આપણે 2 કેરી અને 1 મોટું શ્રીફળ એ રીતના માપ લીધેલું છે. જો આ રીતના 3 ચમચી ખાંડ એડ કરી દીધી છે. તમે રસમાં પણ મિક્સરમાં પણ એડ કરી શકો છો. અત્યારે આપણે ઉપરથી એડ કરેલી છે. મિલ્ક પાવડર અડધી વાટકી જેટલો નાખ્યો છે. મિલ્ક પાવડર નાખવાથી માવાનો ટેસ્ટ આવે છે એટલા માટે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે સરસ એવો ટેસ્ટ માટે. આ રીતના સખત હલાવતા રહેશું એટલે બધું પાણી જે હોય કેરીનું ને ટોપરાનું સુકાઈ જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના થીક થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવ્યું છે. હવે આપણે એને ઠરવા રાખી દઈશું. ઠંડુ થાય ત્યાં સુધી સાઈડમાં કરી દઈશું. ને તો થોડી વાર ઠંડુ થાય ત્યાર પછી ફ્રીજમાં રાખો તો એ સરસ કડક થઈ જશે. જો આ રીતના આપણે થોડી વાર ફ્રીજમાં રાખી દીધું તો સરસ કડક થઈ ગયું છે. ત્યાર પછી નાના નાના લાડુ વાળી શકો છો. તમે એક પ્લેટમાં પાથરીને સરસ ટુકડામાં પણ કટ કરી શકો છો. જેવો તમારે શેપ આપવો હોય એ રીતના તમે આપી શકો છો. અત્યારે આપણે સૂકા કોપરામાં રગદોળી લીધા છે. તમારી પાસે લીલું કોપરામાં તમે ન બનાવવું હોય તો બધી પ્રોસેસ તમારે લીલા કોપરાની બંધ રાખીને આ સૂકા કોપરામાં પણ બનાવી શકો છો. આ રીતના આપણે બધા લાડુ રેડી કરી લીધા છે. મેં લાડુનો શેપ આપ્યો છે. મીડિયમ સાઇઝના લાડુ રેડી કર્યા છે. ઉપરથી પિસ્તાની કતરણથી સર્વ કરેલું છે, ગાર્નિશિંગ કરેલું છે. તમે જોઈ શકો છો કેટલા સરસ જોવામાં પણ લાગે છે. એકદમ સરસ મીઠાઈ એવી રેડી થઈ ગઈ છે આપણી. તમે કોઈ પણ મહેમાન આવીને સર્વ કરો તો કંઈક અલગ જ લાગે છે. અને સરસ એવી મીઠાઈ રેડી કરી લીધી છે. જો તમે આ મીઠાઈ બનાવવા માગતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને એક તોડીને પણ બતાવીશ. સરસ ઉપરથી દેખાવામાં અને અંદરથી કલરફુલ એ સરસ છે. જેવો મેંગોનો કલર છે કેરીનો એ જળવાઈ રહેલો છે.
તમે જોઈ શકો છો કેટલો સરસ કલર છે અને ખાવામાં સોફ્ટ સરસ છે. ટોપરાની ને કેરીની મીઠાઈ રેડી છે. થેન્ક યુ.